નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આગથાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જડિયાલી ગામની સીમમાંથી એલસીબી વાવ થરાદે ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. સ્વિફ્ટ કારમાંથી 147 બોટલ દારૂ સહિત કુલ ₹5,44,995નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે 2 આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા રેન્જ પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ તથા વાવ થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા તથા જિલ્લાના પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાને આધારે એલસીબી વાવ થરાદ પોલીસ ઇન્સ્પેક્ટર એપી ચૌધરીના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એલસીબીની ટીમ આગથાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન ચોક્કસ બાતમીના આધારે જડિયાલી સીમમાં ઉડરેલિયા તરફ જતા કાચા માર્ગ પર સ્વિફ્ટ કારને અટકાવવામાં આવી હતી. કારની તપાસ દરમિયાન ભારતીય બનાવના વિદેશી દારૂની 147 બોટલ મળી આવી હતી, જેની કિંમત ₹39,495 આંકવામાં આવી છે. ઉપરાંત ₹5 લાખ કિંમતની સ્વિફ્ટ કાર અને ₹5,550ની કિંમતના 2 મોબાઈલ ફોન પણ કબજે કરવામાં આવ્યા છે. આમ કુલ ₹5,44,995નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે કારમાં સવાર 2 આરોપીની ધરપકડ કરી હતી. ઝડપાયેલા આરોપીમાં સુરેશભાઈ કરચનભાઈ વજીર, ઉંમર વર્ષ 40, રહેઠાણ જડિયા, તાલુકો ધાનેરા, અને માનજીભાઈ લક્ષ્મણભાઈ રબારી, ઉંમર વર્ષ 32, રહેઠાણ જડિયા, તાલુકો ધાનેરાનો સમાવેશ થાય છે. આરોપીઓ સામે તેમજ દારૂનો જથ્થો સપ્લાય કરનાર વ્યક્તિ વિરુદ્ધ આગથાળા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.